અમદાવાદમાં હળદરમાં લૂંટની ભેળસેળ કરવાનો ખુલાસો થયો છે। હળદરમાં કરવામાં આવતી હતી લૂંટની ભેળસેળ। હળદરમાં ઘઉં અને ચણાના લોટની ભેળસેળ કરાતી હતી। હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ 84% મળી આવ્યું છે। ગઈકાલે ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। અવિનાશ મસાલાના ગોડાઉનમાં કાર્યવાહી કરી હતી। હળદરના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। કાજુના પણ સેમ્પલ લીધા હતા, તપાસ માટે મોકલાયા હતા અને રિપોર્ટ આવવાના બાકી છે। સ્થળ ઉપર તપાસ કરતા સદર યુનિટ પાસે એફએસઆઈ એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું, તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ। નિયત પ્રમાણ કરતાં ઘણું વધારે એટલે કે 84% જેટલું મળેલ અને જે હળદર હતી તેમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલો હતો અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવ્યો છે। હવે આ જથ્થાને જે એફએસઆઈ એક્ટ અંતર્ગત જે નિયમ પ્રમાણે જે તે વેન્ડર છે તેને 46/4ની નોટિસ કે જેમાં 30 દિવસની અંદર તે અપીલ કરી શકે છે તે પ્રકારની નોટિસ આપવામાં આવશે અને જો એ અપીલ એમના દ્વારા ન કરવામાં તો જથ્થાનો નાશ કરવામાં આવશે। નાણાકીય લાભ હેતુસર જે હળદર તરીકે વેચવામાં આવતું તેમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરવામાં આવતો હતો, એટલે એની કોસ્ટ અને વજન ઘણું વધી જાય અને જે હળદરનો ઔષધીય ઉપયોગ છે તેમાં ઘટાડો થાય, એટલે એ એક જાતની લોકો સાથે છેતરપિંડી છે અને એ અનધિકૃત કાર્ય છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે।